બાબા મેં સંત સભામાં સાંભળ્યું હતું કે સંતની સેવા કરીએ તો રામ દર્શન થાય. રામ દર્શનની બાબા મને બહુ ઈચ્છા છે અને પ્રત્યક્ષ સંતો અમારી સેવાનો સ્વીકાર ન કરે એટલા માટે હું આ રીતે તમારી સેવા કરતી હતી. અને એ વખતે મતંગના મુખમાંથી અચાનક શબ્દો નીકળી ગયા કે બેટા સબરી, તારી ઝૂંપડીએ એક દિવસ રામ આવશે. પછી આ મહિલા સ્થિર બની ગઈ છે. નથી આવી. એને વિચાર કર્યો કે મારા ગુરુદેવ મને કહ્યું છે ને, સંતે મને કહ્યું છે ને મારી કુટિયા પર, મારી ઝૂંપડીએ રામ આવશે. સ્થિર થઈ ગઈ. આ ગુરુ નિષ્ઠા છે. અને શબરીની ગુરુ નિષ્ઠાએ રામના ચરણોને ખેંચ્યા છે. શબરીની બુદ્ધિમાં પણ આ વાત ઉતરતી નથી. શબરી તો એમ બોલી ગયા કે હું તો અધમ જાતિમાં જન્મેલી, એક તો અમે સ્ત્રી, અમારી ઉપર કેટલા દાયિત્વ, કેટલી જવાબદારી. મોટા મોટા સંત મહાપુરુષોને પરમાત્મા આપ મળતા નથી અને મારી પાસે કહે રઘુપતિ સુનો ભામીની બાતા. કહે રઘુપતિ સુનો ભામીની બાતા. માન હુએ ભગતિ કરનાતા. માન હુએ ભગતિ કરનાતા. માન હુએ ભગતિ કરનાતા. ભક્તિના નાતાને માનું છું, ભાવના સંબંધને સ્વીકારું છું. એટલા માટે હું હે ભામિની, શબરીના શરીરને જોતા, શબરીની ઉંમર જોતા એને ભામિની શબ્દ વાપરવો એ જરા વિચિત્ર લાગે છે. સાહિત્યમાં યુવતી સ્ત્રીને ભામિની કહી શકાય. ગજગામિની, મૃગલોચની, આ બધા વિશેષણો છે અને બધે પુરુષો દ્વારા નારીઓને અપાયેલા છે. પોતે સુંદર નથી એટલે સ્ત્રીને સુમુખી કહે છે. પોતે હાલીને થાકી જાય છે એટલા માટે એને ગજગામિની કહે છે. પોતે હાવ બળ વગરનો છે એટલા માટે સ્ત્રીને અબળા કહે છે. આ બધા વિશેષણો છે. રામાયણમાં વાપરે છે ને દશરથજી. બાર બાર કહરાવો સુમુખી સુલોચની, સુમુખી સુલોચની પિકબયની. કારણ મોહે સુનાવો ગજગામિની, ગજગામિની નિજ કોપ કર. બાર બાર કહરાવો સુમુખી સુલોચની પિકબયની. આ સુમુખી સુલોચની સુકુમાર અવસ્થા વાળી
कारण मोहे सुनाऊ गजगामिनी निज कोप कर। એ બરાબર છે, કૈકેયજી યુવાન છે. જો કે દશરથજીના મુખમાંથી આ શબ્દો શોભે કે ન શોભે એ જુદી વાત છે. દશરથજી અત્યારે ચોથી અવસ્થામાં છે. હા, અત્યારે જ વિષયાંતર થશે પાછું નકામ. દશરથજી 80 વર્ષના છે ત્યારે આ શબ્દ બોલ્યા છે. ચોથી અવસ્થા એટલે જીવ હિસ્સા, આયુષ્યના હિસ્સાના 3 ભાગ પૂરા થઈ ચૂક્યા હતા. જ્યારે વિશ્વામિત્ર રામને માગવા માટે આવ્યા ત્યારે દશરથ સ્વયં રામાયણમાં એમ બોલે, ચોથે પન પાયો સુતચારી. એટલે એ ચોથી અવસ્થામાં છે. પણ એ યુવાન સ્ત્રી માટે, યુવતી સ્ત્રી માટે બરાબર. રામજી શબરીજીનું શરીર વૃદ્ધ છે અને બોલે છે ભામિની. પણ રામજીએ બહુ સુંદર ખુલાસો કર્યો. હું સંબોધન કરું છું શબરીજી, આપના શરીરને જોઈને નહીં, પણ તમારા હૃદયમાં જે નિષ્ઠા છે ને એ યુવાન છે. તમારા હૃદયમાં જે ભક્તિ છે યુવાન છે, એ નાચે છે. એટલે શબરીની ગુરુ નિષ્ઠા. એટલા માટે આપણે ત્યાં સૂત્ર છે, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુ શબ્દને મંત્ર માનવામાં આવ્યો છે. સુખદેવજી એવા ગુરુ નિષ્ઠાવાળા એક સાધુ છે, યોગી છે, કે ગુરુનું સ્મરણ થાય તો એને સમાધિ લાગે. સમાધિ પણ બહુ સારી વસ્તુ છે. સમાધિ લાગે કાંઈ ખોટું નથી. સમાધિવાળા મહાત્માઓને, જેને લાગતી હોય એને. પણ સુખદેવજીએ વિચાર કર્યો કે અત્યારે જો મને સમાધિ લાગે તો મારું તો કામ થશે, પણ રાજા પરીક્ષિતનું કામ નહીં થાય. અત્યારે જરૂરી છે કે મારા મુખમાંથી કથા નીકળે. અને કથાને ચાલુ રાખવી હોય તો સમાધિને બાજુ પર મૂકવી જ પડે. સમાધિ અને કથા બે. હા, ભાગવત સમાધિ ભાષી કથા છે. એ સમાધિ લગાવી દે, સમાધિનો આનંદ આપે. બાકી સ્વયં વક્તા સમાધિસ્થ બને તો કથા ન કરી શકે. એટલે સુખદેવજી વિચાર કર્યો કે મારા મુખમાંથી કથા બંધ નહીં થવી જોઈએ, કારણ કે પરીક્ષિતનું 7મા દિવસે મૃત્યુ છે. હવે કથા બંધ ન થાય એટલા માટે મને સમાધિ ન લાગવી જોઈએ, અને સમાધિ ન લાગે એટલા માટે સમાધિનું એક જ કારણ મારા માટે હોઈ શકે, ગુરુ સ્મરણ. એટલે મને જ્યાં સુધી કથા કરું ત્યાં સુધી ગુરુ સ્મરણ નહીં થવું જોઈએ, અને ગુરુ સ્મરણ ન થાય એટલા માટે મારા મુખમાંથી ગુરુનું નામ ન નીકળવું જોઈએ. એટલા માટે સુખદેવજીએ ભાગવતની કથામાં રાધાજીના નામને લેવાનું ટાળ્યું છે. બાકી રાધા નથી એમ નહીં, રાધા છે. પણ ભાગવતમાં ભગવાનની સાથે જે પાત્રો ફર્યા છે એમાં વધારેમાં વધારે પ્રેમ કરનારું પાત્ર કોઈ હોય તો કુંતાજી છે, પાંડવોની માં. આ વૃદ્ધાનો અદ્ભુત ભાવ હતો, આ વૃદ્ધાનો અદ્ભુત પ્રેમ હતો. હું તમને એક જ વાત કહું, એકવાર અર્જુને આવીને સમાચાર આપીને કહ્યું, ધર્મરાજને એક મોટાભાઈ ગજબ થઈ ગયો. શું થયું? ભગવાન કૃષ્ણ ધરા છોડીને ધામમાં ગયા. આ શબ્દ સાંભળતા બાજુના ખંડમાં કુંતા બેઠા હતા, એના કાનમાં શબ્દ ગયો અને કુંતાના પ્રાણ નીકળી ગયા. અર્જુનના મુખમાંથી શબ્દોનું નીકળવું અને કુંતાના પ્રાણનું નીકળવું, આ બે ઘટના એક સાથે ઘટી. આટલો પ્રેમ કરતી હતી. એ આ બધા વળાવા આવ્યા છે, વિદાય કરવા આવ્યા છે, એમાં એ હાજર કેમ નથી? કૃષ્ણ વિચાર કરવા લાગ્યા. એટલે ભગવાનને એમ થયું કે
સંભવ છે આટલા બધા મને ક્યાંય દેખાતા નહીં હોય, અથવા તો આવ્યા હશે પણ ક્યાંય ખૂણામાં બેસીને રડતા હશે, અથવા તો હું જાવે ગમ્યું નહીં એટલે આવ્યા જ નહીં. જે હોય તે. દારૂકને કહ્યું રથને ચલાવ. રથ ચાલવા લાગ્યો. થોડે દૂર રથ ગયો એટલે ભગવાનની દ્રષ્ટિમાં એક સફેદ વસ્ત્રો પરિધાન કરેલી મહિલા દ્રષ્ટિમાં આવી. ભગવાને વિચાર કર્યો આ કોણ હશે? વિચારે છે. રથ નજીક ગયો એટલે પ્રભુ ઓળખી ગયા, ઓહો આ તો ફઈબા છે. કુંતાજી સંબંધમાં ભગવાનના સગા ફઈ થાય છે. દારૂકને કહ્યું કે દારૂક ફઈબા અહીંયા કેમ ઊભા છે? વસુદેવજીના સગા બેન છે. એનું સાચું નામ છે પૃથા, પણ કુંતા એટલા માટે કહેવાય છે કે મહારાજ શૂરસેને, વસુદેવજીના પિતા શૂરસેને કુંતાજીને કુંતી ભોજને દત્તક આપ્યા હતા, એટલે કુંતા કહેવાય. એક કામ કરો, રથને ત્યાં લઈ જઈને ઊભો રાખો, આપણે માતાજીને પ્રણામ કરી લઈએ. કારણ કે રોજ ભગવાન કુંતાજીને ફૈબાને પ્રણામ કરે છે. શાસ્ત્રમાં પિતાની ભગીની એને માં કહી છે. મનુસ્મૃતિમાં 16 માં છે. એમાં એક પિતૃભગીની, એક માતૃભગીની. માતાની બેન જેટલી હોય એ બધી માં, પિતાની બેન જેટલી હોય એ બધી માં. એટલે આપણે પ્રણામ કરી લઈએ. પ્રણામ કરવા માટે રથને ઊભો રાખ્યો. જરા કથામાં ધ્યાન આપજો, સુંદર કથા છે. રથને ઊભો રાખ્યો એટલે ભગવાન નીચે ઉતર્યા, એમ બોલતા બોલતા કે માતાજી અહીંયા કેમ ઊભા છો? મેં તો તમને ત્યાં ગોત્યા. જ્યાં પરમાત્માનો ચરણ નીચે પડ્યો તો આજ વિપરીત ઘટના ઘટી. ભગવાન રોજ પગે લાગતા હતા કુંતાને, એને બદલે આજ કુંતા ભગવાનને પગે લાગે છે. ભગવાન ધ્રુજી ગયા. ભગવાને કહ્યું કે મૈયા હું તમને પ્રણામ કરું બરાબર છે, પણ તમે મને પ્રણામ કરો છો. કુંતાજીએ કહ્યું ભગવાન પ્રણામ એટલા માટે, અત્યાર સુધીમાં તમારો પરિચય નહોતો, આજ તમારો મને પરિચય થયો. અત્યાર સુધી સંબંધ હતો, ઓળખાણ નહોતી, આજ ઓળખાણ થઈ. તમારી પાસે ક્ષમા માંગવા આવી છું ભગવાન. અત્યાર સુધી હું તમને અર્જુનનો સખા માનતી હતી, નંદગોપનો કુમાર, વસુદેવ સૂત, દેવકી પરમાનંદ, આ બધું માનતી હતી. પણ આજ મને ખબર પડી ભગવાન આમાંથી તમે કોઈ નથી, તમે સાક્ષાત ભગવાન છો, મને ખબર પડી. કુંતાજી કહે છે કે મેં પ્રત્યેક તમારી ચેષ્ટાનો અભ્યાસ કર્યો, તમારા શબ્દોનો અભ્યાસ કરી અને મેં નક્કી કર્યું, મેં સ્વયં નક્કી કર્યું કે તમે ભગવાન છો. આ પોતાની બુદ્ધિથી જીવવાનું રસાયણ. કોઈ કહે ન કહે, હું એમ કહું છું તમે ભગવાન છો. આપણે ત્યાં સમાજમાં શું ચાલે? ગતાનું ગતિ ચાલે. પેલો માને એટલે આપણે માનીએ. લ્યો નહીં, ઉપનિષદો ના પાડે છે. કુંતાજી કહે છે ભગવાન મેં નક્કી કર્યું તમે ભગવાન છો, તમે સાક્ષાત પરમાત્મા છો. અને તમારો મને પરિચય થઈ ચૂક્યો છે. ભગવાને કહ્યું મારો પરિચય? બોલે હા, બતાવો ને હું કોણ છું. કુંતાએ ભગવાનને ભગવાનનો પરિચય કરાયો. એ કથાને ભાગવતમાં કુંતા સ્તુતિ નામે ઓળખવામાં આવે છે.
26 શ્લોકમાં કુંતાજી ભગવત સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ માયાજવનિકાછન્નમ અજ્ઞાનધોક્ષજમવ્યયમ ન લક્ષ્યસે મૂઢદ્રશા નટો નાટ્યધરો જથા તથા પરમહંસાનામ મુનિનામ અમલાત્મના ભક્તિયોગ વિધાનાર્થમ કથમ પશ્ચેમહી સ્ત્રિય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. તમે પુરુષ છો. પહેલો જ પરિચય પુરુષ, અને સીધું જ વેદાંતનું ઉદ્ઘાટન કરી નાખ્યું. પુરુષ. વેદોમાં પરમાત્માને પુરુષ કયા છે? પુરુષ એટલે ભગવાન, બ્રહ્મ. આપણે જે આપણી વ્યાખ્યામાં જે પુરુષ થાય એ પુરુષ નહીં. આપણે પૌરુષત્વ પ્રધાન શરીરને પુરુષ કહીએ છીએ. વેદમાં એ અર્થ નથી. વેદમાં પુરુષ એટલે બ્રહ્મ. દેખાતો નથી છતાં અનુભવાય છે, એનું નામ પુરુષ. દેખાય છે પ્રકૃતિ છે, બધું ઊંધું ગણિત છે વેદાંતનું. નથી દેખાતું એ સત્ય છે, દેખાય છે બધું અસત્ય છે, ઉલટું. નજર સામે છે નાશવંત છે, નજર સામે નથી માત્ર અનુભવાય છે એ શાશ્વત છે. એટલે પુરુષ. પુરુષ એટલે ભગવાન, પુરુષ એટલે પરમાત્મા. એટલા માટે વેદમાં પુરુષ શબ્દ ઉપર તો 16 મંત્રો લખાયા છે. પુરુષ એવેતં સર્વં જદભૂतं યસ્ય ભાવ્યં ભૂતામૃતસ્વસ્યૈશાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાંશ્ચ પુરુષઃ. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. એ પુરુષને હું પ્રણામ કરું છું. આદિ પુરુષ જે ઐશ્વર્યમય છે એવા ઈશ્વરને, કૃષ્ણ ભગવાનનો ભાવ સાચો પરિચય. પુરુષ, આદિ પુરુષ, ઐશ્વર્યમય, અને જે સમગ્ર ઐશ્વર્યનો જે ધણી હોય એને ઈશ્વર કહેવાય. ભગવાન શબ્દની વેદાંતે વ્યાખ્યા જ કરી છે, ષડ ઐશ્વર્ય સંપન્ન. ષડ ઐશ્વર્ય જેની પાસે હોય એ પુરુષ છે. હા, એ ભગવાન છે. ભગ ભગ. અને પાછા પ્રકૃતિથી પર. ભગવાનનો કેટલો સુંદર પરિચય છે આ. જરા ધ્યાન આપજો. થોડું કઠિન પડશે પણ સાંભળજો. અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ
અલક્ષમ સર્વભૂતાના, તમામ ભૂતમાં પરમાત્મા તમારો નિવાસ છે. જગતની અંદર ને જગતની બહાર તમે પરમાત્મા વ્યાપક છો. આ ઈશ્વરનો સાચો પરિચય. જગતની અંદર ને જગતની બહાર. ઓહો, મંદિરમાં જ ભગવાન છે તો મંદિરની બહાર કોણ છે? બગીચામાં પરમાત્મા છે તો રણમાં કોણ છે? ઘરમાં ભગવાન છે તો ફળિયામાં કોણ છે? મારામાં ઈ બેઠો, તમારામાં કોણ છે? જો થોડો ખ્યાલ આવી જાય અને વિચાર દ્રઢ બની જાય, કામ થઈ જાય. हंसता हुआ ढूंढता था तस्बीह के दाने दाने पे. माळाना मणकाમાં खोज करतो હતો. सूफी કહે, हंसता हुआ ढूंढता था तस्बीह के दाने दाने पे, लेकिन जर्रे जर्रे में प्रभु था वो मुझे मालूम न था. सोचा था मैंने दुनिया में जाके बनूंगा दूल्हा, लेकिन असली पोशाक कफन था वो मुझे मालूम न था. सोचा था मैंने दुनिया में जाके बनाऊंगा बंगला, लेकिन असली ठिकाना स्मशान था वो भी मुझे मालूम न था. जर्रे जर्रे में प्रभु था. ईश्वर क्या નથી? પ્રશ્ન એ નથી ઈશ્વર ક્યાં છે, પ્રશ્ન એ છે ઈશ્વર ક્યાં નથી. બસ માત્ર એની અનુભૂતિ આપણને થયા કરે એ આપણા માટે જરૂરી. એ તો વ્યાપક તત્વ છે ભલા માણસ. કોઈ તમને પ્રશ્ન કરે ને ભગવાન ક્યાં છે બતાવો, ભગવાન ક્યાં છે, તો એને તમે જવાબ નહીં આપતા. એને સામો પ્રશ્ન કરીને કહેજો કે પહેલા તું એ મને બતાવ કે ભગવાન ક્યાં નથી, પછી હું તને કહું ક્યાં છે. એ તત્વ વિનાનું આ સંસારમાં કોઈ 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 ખૂણો એવો બાકી રહી શકે કે એ તત્વ વગર ન હોય. શરીર માં પ્રાણ કઈ જગ્યાએ? શરીરમાં પ્રાણ કઈ જગ્યાએ? તો મહાપુરુષો એમ કહે છે કે જ્યાં પણ તમને અનુભવ થાય એ બધી જગ્યાએ પ્રાણ છે. ફિલિંગ, અંગ્રેજીમાં એને ફિલિંગ કહે. જ્યાં પણ તમે સહેજ અહીં કોઈ આમ આપણને ટાંકણી મારે ને દર્દ થાય તો સમજો ત્યાં પ્રાણ છે. કોઈ આપણને સોય મારે દર્દ ન થાય ત્યાં પ્રાણ ન હોય. પ્રાણ શરીરમાં વ્યાપક છે એવી રીતે સમગ્ર બ્રહ્માંડમાં એ તત્વ વ્યાપક છે. પછી એ તત્વને તમે કોઈ પણ નામે ઓળખી શકો ભાઈ, એની તમને છૂટ. તમે તત્વને ગુરુ કયો, મને કોઈ વાંધો નથી. સર્વદે સાક્ષી ભૂતમ એ કોણ છે? ભાવાતીતમ ત્રિગુણ રહિતમ શ્લોક છે ને પેલો. હા, એની શરૂઆત ક્યાંથી છે? બ્રહ્માનંદમ પરમ સુખદમ. લો ને, બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ. તત્વમસ્યાદિલક્ષમ એ કોણ? ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સાક્ષીભૂત. તમે ગુરુ નામ આપો, લ્યો હાલે. એ જે વ્યાપક તત્વ છે એને ગુરુ નામ આપો, હાલે. એ વ્યાપક તત્વ છે એને તમે રામ કયો, ચાલે. એ વ્યાપક તત્વ છે એને કૃષ્ણ કયો, ચાલે. એ વ્યાપક તત્વ છે એને તમે શિવ કયો, ચાલે. એ વ્યાપક તત્વ જે છે એને તમે માતાજી કયો, ચાલે. અને એ વ્યાપક તત્વ છે એને તમે ઔધવ રામ નામે ઓળખો તો હાલે. તમને નામ આપવાની છૂટ.
હું બંધનમાં, તમે છૂટા. બસ એ તત્વ જે છે એ વ્યાપક છે. અને એ તત્વની ઉપાસના એને કોઈ પણ નામ આપીને આપણી સનાતન સભ્યતામાં થાય છે. એ તત્વની ઉપાસના. એટલા માટે એ તત્વ માત્ર પુરુષ શરીરમાં જ હોય એવું નથી. એ ભગવત તત્વ, એ બ્રહ્મ તત્વ, એ પુરુષ તત્વ નારી શરીરમાં પણ. એટલા માટે માતાજીમાં પણ ભગવાનની કલ્પના કરવા, નારીમાં પણ ભગવાનની કલ્પના. પણ ફરક એટલો, નારી જાતિ છે એટલા માટે ભગવતી કીધી, અને પેલો પુરુષ જાત છે એટલા માટે ભગવાન કહ્યો છે. ફરક જ આટલો, કોઈ ફરક. ઈ તત્વ વ્યાપક છે. તમે તમને કોઈ પણ નામ આપી દેજો, પણ ઈ તત્વને નામ આપી અને તમે એની ઉપાસના કરજો. અને આ નામમાં તમને રુચિ ન હોય તો એ પરમ તત્વની સીધી ઉપાસના કરજો. મહાપુરુષો સીધી ઉપાસના કરે. અહમ બ્રહ્માસ્મિ, સીધી જ, કોઈ વચ્ચે વાયા કાંઈ નહીં. હા, ચાપ દબાવીને લાઈટ થઈ ગઈ. એ વળી વાટું કરો ને ઘાસલેટ પૂરો ને પછી અંદરથી ભૂંગળામાંથી વાટ કાઢો ને પછી હળગાવો ને પછી પ્રકાશ થાય. એ બધું લાંબી માથાકૂટ કોણ કરે? હા, દીવાનો જમાનો છે કાંઈ અત્યારે? અત્યારે તો ચાપ પાડો અને એ આખું જળ હળી ઉઠે. મહાત્માઓ આ બધું કાંઈ, જે પહોંચેલા મહાત્માઓ છે, જે સ્થિતિ સંપન્ન મહાત્માઓ છે, કોઈને કાંઈ વાયા નથી કરતા. હું બોલે એ જ મારો ગુરુ છે. એ તત્વનો સહારો લઈને સીધા જ બ્રહ્મમાં સ્થિર થઈ જાય છે, રમમાણ થઈ જાય છે. અને ગૌરવથી ભરાઈને એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ. એટલા માટે શંકર મહારાજ લખે ને કે ફકીરોની બીમારીમાં નથી આ દેહ કે દુનિયા. ફકીરોની બીમારીમાં નથી આ દેહ કે દુનિયા. ફકીરો નથી આ દેહ કે દુનિયા. અનલ હકની ખુમારીમાં નથી આ દેહ કે દુનિયા. નથી ત્યાં હું, નથી ત્યાં તું, નથી ત્યાં વર્ણના વાળા. નથી ત્યાં હું, નથી ત્યાં તું, નથી ત્યાં વર્ણના વાળા. નથી ત્યાં વર્ણના વાળા. નથી ત્યાં વર્ણના વાળા. ફકીરોની બીમારીમાં નથી આ દેહ કે દુનિયા. ફકીરોની બીમારીમાં નથી આ દેહ કે દુનિયા. જીગરના તારને જોડી ફિકરના કોટ મેં તોડ્યા. જીગરના તારને જોડી ફિકરના કોટ. ફિકરના કોટ મેં તોડ્યા.
અટારીમાં નથી આ દેહ કે દુનિયા. અલખની એ અટારીમાં અલખની અટારી દેહ કે દુનિયા. એ બ્રહ્મની બાલ્કનીમાં બેઠા બેઠા મહાપુરુષો કેવા મોજ કરે છે. અલખની અટારી બ્રહ્મની બાલ્કની. હું જ બ્રહ્મ છું, મારે ગોતવા ક્યાં જાઓ. હા, આ મસ્તી છે મહાપુરુષો. અને ભાનુ સમાજ અને ઉદ્ધવ સંપ્રદાયની જે મૂળ વિચારધારા છે, આપણું તત્વજ્ઞાન આના પર નિર્ભર છે, આ વાતો પર ટક્યું છે. તારે ઉપાસના કોઈ પણ ને કરો, ભજન કોઈ પણ નું કરો. આપણી પરંપરામાં જે કુળ ધર્મ છે, જાતિ ધર્મ છે, પરંપરા છે, સાચવો. પણ સતત એક વાત યાદ રાખજો કે પ્રાપ્ત કરવાનું છે આત્મજ્ઞાન. લક્ષ્ય ઈ છે. એટલે એ તત્વને તમે કોઈ પણ સંજ્ઞા આપો, તમે નામ આપો, એ તત્વ વ્યાપક છે. એ તત્વના સંસારમાં કોઈ જગ્યાએ અભાવ નથી. સત્યનો અભાવ હોય, ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતા. બસ એ તત્વ વ્યાપક છે. એ અર્થમાં ઈશ્વર વ્યાપક છે. એટલા માટે ગોસ્વામીજી એમ કહે છે કે બધામાં એ સમાયો છે, બધા મારામાં સમાયા છે. એટલા માટે સિયારામમય સબજગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની. સંસ્કૃતના વિદ્વાનો એમ કહે છે કે ભાઈ હરિરેવ જગત જગદેવ હરિ. આમાં ઈશ્વરમાન જગતમાં કઈ જુદું કઈ છે જ નહીં. ભગવાન વેદ પણ કહે છે સર્વમ ખલવિદમ બ્રહ્મ. ખરેખર આ બધું બ્રહ્મ છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. જળમાં સ્થળમાં પર્વતના શિખર ઉપર એ વ્યાપક છે. ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો. બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો. શક્તિ નમાપ ગણવા અગણિત માપો. મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. ખાલી ન કો, તમે બધા બોલો. સ્થળ છે વીણ આપ ધારો. બ્રહ્માંડ ગણવા અગણિત માપો.
ભગવતી. બસ આ વસ્તુ ખાલી કોઈ સ્થળ છે વિના અવતાર. એવી કોઈ જગા નથી જ્યાં પરમાત્મા તત્વ ન હોય, ઈશ્વર તત્વ ન હોય, બ્રહ્મ ન હોય, ભગવાન ન હોય. શરાબી શરાબની બોતલ લઈ અને મસ્જિદમાં ઘૂસી ગયો. બીજા બધા નમાજ અદા બંદગી કરતા હતા, આણે ચાલુ કર્યું પીવાનું. મુલ્લાજીને ખબર પડી એટલે ધક્કો મારીને કાઢ્યો. બહાર જઈને પી, એ તો ભગવાન કા ઘર હૈ. પેલો પાછો ઘૂસી ગયો. મુલ્લાજી પાછો એને કાઢ્યો, તું જા અહીંથી, બહાર જઈને પી. ત્યારે પેલા શરાબીએ કહ્યું કે ભાઈ શું કામ મને કાઢો? બોલે પણ આ ભગવાનનું ઘર છે, બહાર જઈને પી. ત્યારે પેલા શરાબીએ કહ્યું કે એવી કોઈ જગા મને બતાવી દે કે જ્યાં ત્યાં જઈને હું પીવું, જ્યાં ભગવાન ન હોય. મુલ્લાજીને ચક્કર આવી ગયા અને કાઢવો કેમ? मस्जिद में बैठ कर शराब पीने दे, मस्जिद में बैठ कर शराब पीने दे, वरना वो जगह बता दे जहां खुदा नहीं, वरना ऐसी कोई जगह बता दे जहां भगवान ना हो. क्या करे? भगवान सर्वत्र व्यापक है, सर्वत्र. તમને કેટલાક દ્રષ્ટાંતો આપ. ટુકડોજી મહારાજ એમ કહે છે કે સાગર સે ઉઠા બાદલ બનકર, બાદલ સે ફટા બરખા બનકર. સાગરથી ઉઠ્યો એ વાદળ બની ગયો, એ પણ ભગવાન છે. વાદળમાંથી વરસાદ બનીને વરસ્યો, એ પણ મારો પરમાત્મા છે. કઈ નહેર હુઈ નદિયા ગહેરી, આ નદી નાળાઓ બન્યા, એ પણ મારા ભગવાનનું જ રૂપ છે. એ સબ તેરે ભિન્ન સ્વરૂપ તું એ કહીએ. ક્યાં નથી? રંગ અવધૂત મહારાજ તો એમ લખે છે કે કોયલના કંઠમાં કૃષ્ણ બેઠો છે ને સિંહની ગર્જનામાં ગોવિંદ બેઠો છે. છરી લઈને કોઈનું ખૂન કરવા જતો વ્યક્તિ, એની અત્યંત ક્રૂરતા, એમાંય કૃષ્ણ છે. અને કોઈ પ્રેમી યુગલ પ્રેમાલાપ કરે તો એની કોમળતામાં કૃષ્ણ છે. ક્યાં નથી? પણ ભગવાન તમારી એક તકલીફ છે. માયા જવનિકા છન્નમ અજ્ઞાન અધોક્ષજ ભવ્ય. ભગવાન એક મુશ્કેલી એ છે કે આપ જ્યારે જ્યારે સંસારમાં લીલા કરવા માટે આવો છો ત્યારે માયાવી રૂપમાં આવો છો, એટલા માટે અમે અજ્ઞાની તમને ઓળખી શકતા નથી. માયા જવનિકા છન્નમ અજ્ઞાન અધોક્ષજ ભવ્ય. ન લક્ષસે મૂઢ દ્રશા નટો નાટ્ય ધરો જથા. જ્યારે જ્યારે તમે સંસારમાં લીલા કરવા માટે આવ્યા છો ત્યારે માયાવી રૂપમાં આવ્યા છો, એટલા માટે અમે અજ્ઞાની તમને ઓળખી શકતા નથી. એક દ્રષ્ટાંત આપીને કહ્યું કે ન લક્ષસે મૂઢ દ્રશા નટો નાટ્ય ધરો જથા. નાટકનો કલાકાર નાટક કરે અને પછી એ સ્ટેજના ઉપર એનું પાત્ર ભજવવા માટે આવે, પણ પછી એની અસલી ઓળખાણ ન હોય, એટલે એ જે રૂપમાં જે પાત્રમાં આવે એ પાત્રમાં આપણે સ્વીકારીને કહેવું પડે કે જો આ રાજા આવ્યો, આ પ્રધાન આવ્યો, આમ આ આવ્યો. કારણ કે એના વાસ્તવિક રૂપને આપણે જાણતા નથી. એટલે જે પરિવેશમાં જે વેશમાં આવ્યો એ જ રૂપમાં આપણે એને એ કરવો પડે. ઈશ્વર, તમે જ્યારે જ્યારે આ સંસારમાં લીલા કરવા માટે આવો છો ત્યારે ભગવાન તમે માયાવી રૂપમાં આવો છો, એટલે અમે અજ્ઞાની તમને ઓળખી શકતા નથી. તમે જો શુદ્ધ બ્રહ્મ હોત ને તો અમે તમને ઓળખી લે, પણ તમે માયા મિશ્રિત છો. અને ભગવાન ગમે એટલા માયાવી હોય, આપણે જ્ઞાની હોત ને તો ઓળખી લે. જ્ઞાનથી ગોવિંદ ઓળખાય. હા,
પણ આ જીવ અજ્ઞાની અને ઈશ્વર માયાવી આ બે વસ્તુ ભેગીથી કુંતાજી કહે જીવ અને ઈશ્વરની વચ્ચે બે પડદા છે, એક નહીં બે. એક પડદો હોય ને તો આછું આછું દેખાય. પેલા આપણે ત્યાં બહેનો લાજ કાઢતી, ઘૂંઘટ, અને તમે જો જે બેને લાજ કાઢી હોય ને એ કઈ ખાડામાં ન પડે, બધું દેખાતું હોય. એક પડદામાં કાંઈ વાંધો, એક પડદામાં દેખાય, પણ એના પર તો બીજો પડદો નાખી દેવામાં આવે તો મુશ્કેલી. ઈશ્વર ને જીવની વચ્ચે બે પડદા એટલે ઈશ્વર દેખાતા નથી. અજ્ઞાનનો પડદો જીવની આગળ અને માયાનો પડદો ઈશ્વર આગળ. કેવી રીતે નાટકનો કલાકાર અસલી રૂપમાં આવ્યો નથી અને આપણે એનાથી અજાણ છીએ, આપણે અજ્ઞાન છીએ. નટો નાટ્ય ધરો જતા પેલો નાટકનો કલાકાર ભરતોહરી બનીને આવે, 92 લાખ માળવાનો માલિક બનીને આવે તો આપણે શું આપણે જોઈને તરત જો ભરતોહરી આવ્યો, પણ હકીકતમાં ભરતોહરી હોય નહીં, આપણે કહેવું પડે. એ ભરતોહરીનું પાત્ર ભજવવાના એને માત્ર રૂપિયા 100 મળતા હોય, પણ આ ધંધો કરવા જેવો રાતે 10 વાગે એટલે સીધો રાજા, કાંઈ માથાકૂટ નહીં. સીધો આવીને પ્રશ્ન કરે, પ્રધાનજી પ્રજા શું કરે છે? ઘેરે છોકરા ખીચડી વગર ના હોય, એ પાછો પ્રજાનો પૂછતો હોય, ધંધો કરવા જેવો. એ નાટકનો કલાકાર કલા અજમાવે, પણ એની કલાને એ કરી પણ એના મૂળ રૂપને એ નાટકવાળા સાથે થોડા દિવસ રહ્યો ને તમે, તો એના મૂળ રૂપને તમે જાણી શકો. પછી કોઈ પણ વેશમાં આવશે, તમે એમ નહીં કહો કે આ ભરતોહરી આવ્યો, આ રાજા આવ્યો, આ પ્રધાન આવ્યો, પછી તમે એમ કહેશો કે જો પેલો ભાઈ આવ્યો, કારણ કે હવે તમે એને ઓળખી ચૂક્યા છો. એમ ઈશ્વરની લીલાને જે ઓળખી જાય એ કોઈ પણ સ્વરૂપમાં લીલા કરતા હોય એને શરણાગત ભાવ જ જાગે, એના શરણાગત રહી છે. એ ક્યારેક કોઈના સખા બને, કોઈના સહોદર બને, કોઈના સ્વામી બને. રામાયણમાં તો એક આખું આખું પ્રકરણ આના વિષયમાં આપ્યું છે. ગરુડજીને જે મોહ થયો છે શેનો? રામને જ્યારે નાગપાશમાં બાંધવામાં આવ્યા અને રામ બંધાઈ ગયા, પછી ગરુડજીએ રામને છોડાયા. એટલે ગરુડજીને શંકા પડી, જે રામ બંધનમાં હોય એને હું છોડાવું એ ભગવાન કઈ રીતે હોઈ શકે? આ માથાકૂટ શરૂ થઈ અને પછી બહુ ભટક્યા છે અને છેલ્લે એને જવાબ મળ્યો કાગભૂષુંડીજી પાસેથી. અને કાગભૂષુંડીજી એટલું કીધું કે ગરુડજી, પ્રભુ લીલા કરે, લીલામાં ચરિત્ર ન જોવાય. ચરિત્ર હોય તો એને લીલા ન કહેવાય. કોઈ રાવણનો વેશ પહેરીને રાવણનું પાત્ર ભજવે તો એ નાટક કહેવાય. રાવણ પોતે આવીને જો એ કરે તો એ નાટક ન કહેવાય, ચરિત્ર છે. ઈશ્વર લીલા કરે છે, પણ એની લીલા મધુર છે અને માત્ર એની ક્રિયાકલાપો, એનું કર્મ સાંભળવાથી જીવને ગતિ મળે એટલી મધુર છે લીલા. એટલે અમે મૂળ તમને ઓળખી શકતા નથી. હે ભગવાન, અત્યાર સુધી મને તમારો પરિચય નહોતો, હવે મને તમારો પરિચય થયો. એક ચીજ માગવાની ઈચ્છા થઈ, આપ કહેતા હો તો માગી લઉં. ભગવાને કીધું માગો, તમને શું આપું? અત્યાર સુધી તમને મારી ઓળખાણ નહોતી, હવે હું ભગવાન બન્યો, તમે મારા ભગત બન્યા, તો ભક્તના નાતે કહું છું, ભગવાનના નાતે કહું છું, ભક્ત માંગ, શું આપું? માગવાનું કહ્યું એટલે કુંતાજીની આંખમાં આંસુ આવ્યા અને ભગવાનને કહ્યું, પ્રભુ ખરેખર મારા પર પ્રસન્ન થયા હો, રાજી થયા હો તો નાથ, મારા જીવનમાં મને ક્યારેય સુખ ન મળે એવું વરદાન આપી દો. વિપદઃ સંતુનઃ શાશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ તસ્યાદ પુનર્ભવ દર્શનમ. મને દુઃખ આપો બસ,
એટલું બધું દુઃખ આપો, એટલું બધું દુઃખ આપો, મને ક્યારેય સુખ જ નહીં. ભગવાને કહ્યું, ફૈબા આટલું બધું કષ્ટ ભોગવીને, દુઃખ ભોગવીને માંડ સુખનો સમય મળ્યો, તમે પાછું દુઃખ માંગો છો. કુંતાજીએ કહ્યું, ભગવાન, મારો અને મારા પુત્રોનો અનુભવ રહ્યો છે. હું મારા પુત્રો જ્યારે દુઃખી હતા ત્યારે વિના નિમંત્રણે તમે અમારે ત્યાં આવતા, અમારી ખબર અંતર પૂછતા, અમારી સાથે રહેતા. પણ જ્યારથી હું મારા પુત્રો સુખી થઈ ગયા ત્યારથી ભગવાન તમારી આવજા બંધ થઈ ગઈ છે. જે સુખમાં તમારું દર્શન ન થાય એવું સુખ અમારે ક્યારેય જોઈતું નથી. કુંતાજીનો આ નિયમ સિદ્ધાંત બહુ સારો છે. એવા સુખને મારો ગોળી જે સુખ ભગવાનને ભૂલાવે, અને એવા દુઃખનું કરેલો સન્માન જે દુઃખ ઈશ્વરની યાદ અપાવે ને એનું દર્શન કરાવે. ભગવાન તમારા સુખની બેગ લઈ જાઓ અને અમારા દુઃખનું પોટકું અમને પાછું આપી દો. નથી જોઈતું અમારે એવું સુખ કે જેમાં તમારું દર્શન ન થાય. દુઃખની માંગણી કરી અને આગળ ચાલ્યા. એક શ્લોક કુંતાજી એવો બોલ્યા કે જે શ્લોક સાંભળતાની સાથે ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. કેવો અદ્ભુત શ્લોક, કેવું અદ્ભુત બોલ્યા હશે. દેખો, ભક્તિ માર્ગનો નિયમ કયો છે કે ભાઈ ભક્ત રડે, ભગવાનને શું. કોઈ ભક્ત મંદિરના પગથિયા ચડતો હોય, હાથમાં પૂજાની થાળી, અને એ પગથિયા ચડતા ચડતા એની આંખમાં વખતે આંસુ આવી જાય, એ સ્વાભાવિક છે. એના પ્રિયતમને, પરમાત્માને, ભગવાનને મળવા જઈ રહ્યો છે. પણ કોઈ ભક્ત હસતો હસતો પગથિયા ચડતો હોય મંદિરના, અને મંદિરની મૂર્તિ આપસમાં વાતો કરવા મળે, જો આવ્યો એમ કહીને રડવા મળે. આ કઈ ભક્તિ? ભાગવતમાં એ ભક્તિ, ઈશ્વરને રડાવનારી ભક્તિ ભાગવતમાં. રામાયણ ને ભાગવતને આ બહુ મોટી વિશેષતા છે. રામાયણમાં ઉલ્લેખ મળ્યો છે કે રામ રડ્યા છે. જબ જબ રામ જબ જબ રામ. ચિત્રકૂટની ઘટના છે. જબ જબ રામ અવધ સુધી કરહી. જબ જબ રામ અવધ સુધી કરહી. તબ તબ બારી બિલોચન ભરહી. તબ તબ બારી બિલોચન ભરહી. ચિત્રકૂટમાં નિવાસ કરે. સીતાજી લક્ષ્મણને સમય પસાર થાય એટલા માટે સારી સારી કહાનીઓ સંભળાવે. એમાં ક્યારેક અચાનક અયોધ્યા યાદ આવી જાય, અયોધ્યાના લોકો યાદ આવી જાય, કૌશલ્યા યાદ આવી જાય, સુમિત્રા, કઈ ભરત, આ બધા યાદ આવી જાય. રામ રડવા માંડે છે. કૃષ્ણ રડ્યા છે. એક શ્લોક સાંભળો. ગોપ્યા દદે ત્વયિ કૃતાગસિદામતાવત યાતે દશાશ્રુ કલિલાંજન સંપ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભયભાવનયા સ્થિતસ્ય સામાં વિમોહયતિ ભીરપી યદ બિભેતિ. એ ભગવાન, તમે વ્રજમાં લીલા કરતા હતા અને એમાં માખણ ચોરી કરીને, માખણ ચોરવામાં તમે તમારા જ ઘરમાં માખણ, એટલું નહીં તમને માએ જોયા એટલું નહીં તમને પકડ્યા. અને પકડીને તમને ખાંડણિયાને હારે બાંધ્યા. અને બાંધ્યા પછી જશોદા ગુસ્સામાં કૃષ્ણને પકડી અને હાથ ઉઠાયો.
હવે ક્યારે ચોરી કરીશ? અને કૃષ્ણ ધ્રુજવા લાગ્યા. ભગવાનને ભય લાગ્યો ક્યાંક મને માં મારી ન લે. ભાગવતમાં ભગવાન વ્યાસે શબ્દ આપ્યો, યદ બિભેતી ભીરપી યદ બિભેતી. ભય જેનાથી ભયભીત બને. આખા જગતને બીક બીવડાવે, પણ બીકને કોણ બીવડાવે? કૃષ્ણ. કાળ જગતને ખાય, પણ કાળને કોણ ખાય? કૃષ્ણ. એ ધ્રુજાય છે. ભક્તિની તાકાત તો જુઓ, ભાવની તાકાત તો જુઓ. ભગવાનને પણ પરવશ થાવ. અહમ ભક્ત પરાધીનો. કેવું પડ્યું 9મા સ્કંદમાં? સર્વતંત્ર હું સ્વતંત્ર છું, પણ મારા ભક્તની આગળ હું પરાધીન છું. અહમ ભક્ત પરાધીન. એવું નહીં માનતા એ બ્રાહ્મણો, એવું નહીં માનતા. ભગવાન કહે છે એ સ્વતંત્ર ઇવ દ્વિજઃ. નહીં માનતા કે હું સ્વતંત્ર છું, હું પરતંત્ર છું. મારા સાધુઓ, મારી હારે પ્રેમ કરનારા મારા ભક્તો, એને મારે પરાધીન થવું પડે, એની આગળ મારે પરાધીન થવું પડે. એટલે માં યાદ આવી, વ્રજની યાદ આવી, બધી લીલા યાદ આવી. હે મને કેટલો પ્રેમથી બાંધ્યો તો માએ. હે ઓહો. અને આ બધું યાદ આવતા ભગવાનની આંખમાંથી દાડ 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 આંસુ પડવા માંડ્યા. અને જ્યારે જ્યારે કૃષ્ણને યશોદાની યાદ આવીને ત્યારે રેડ્યા છે. ગોકુળમાં કૃષ્ણ ગોકુલેશ છે, મથુરામાં મથુરેશ છે, પણ જરા જુદા દેખાય છે. ગોકુળના કૃષ્ણ જુદા, મથુરાના કૃષ્ણ થોડાક જુદા દેખાય, દ્વારકાના કૃષ્ણ તો સાવ જુદા દેખાય. દ્વારકાના કૃષ્ણ તો રાજાધિરાજ છે ને. સિંહાસનના ઉપર સભામાં બેઠા હોય, બાજુમાં રૂકમિણી બેઠા હોય, અને એમાં અચાનક કૃષ્ણને યાદ આવે તો રડવા, માને યાદ આવે તો રડવા મળે. આટલું મોટું વ્યક્તિત્વ રડે. રૂકમિણી પૂછે, પ્રભુ કેમ રડો છો? આંસુ આવી ગયા. દેવી મને જશોદાની યાદ આવી. એટલે રૂકમિણી થોડો ગુસ્સો કરે, જ્યારે જુઓ ત્યારે જશોદા જશોદા. શું અમારો તમારા પર પ્રેમ નથી? ભગવાને કીધું, દેવી તમારો પ્રેમ એ તમારો છે, જશોદાનો એ જશોદાનો, એને ત્રાજવામાં તોલો નહીં. નહીં મને બતાવો એનો પ્રેમ કેવો હતો. બોલે એ દેવી જોવાની વસ્તુ જ નથી, અનુભવ. એ પ્રેમનો મને અનુભવ છે, તમને અનુભવ નથી. નહીં મને બતાવો. દેવી બતાવો ને, હું શું તમને બતાવું? તમને એ વાણીમાં કઈ રીતે વર્ણવી શકું? નહીં મને ગયો. બોલે માથાકૂટ ન કરો, અત્યારે કામ કરો, જાઓ. થોડા દિવસ વીતી ગયા. એક દિવસ કૃષ્ણ રાત્રે મોડા ઘરે આવ્યા. ભગવાનને રાત્રે સૂતા પહેલા દૂધ પીવાની આદત. રૂકમિણીને ખબર પડી ઠાકુર પધાર્યા છે. દૂધનો કટોરો લઈ પ્રભુને પાવા ગયા. પણ ભગવાન થાકેલા હતા, સૂઈ ગયા છે. અને રૂકમિણી ગયા, એકાદ વખત અવાજ કર્યો હશે, ઠાકુર જાગો, યાદવ જાગો, પણ કાંઈ ભગવાન જાગ્યા નહીં. પાછા આવી રહ્યા. સવારમાં બ્રહ્મુહૂર્તના સમયમાં રૂકમિણી પ્રભુને ઉઠાવવા, જગાવવા ગયા. ભગવાનને જગાડ્યા. યાદવ જાગો. ભગવાન જાગ્યા. તુરંત બોલ્યા કે પ્રભુ રાત્રે હું તમને દૂધ પાવા આવી હતી, પણ તમે સૂઈ ગયા હતા એટલે હું પાછી જતી રહી. આ સાંભળ્યું એટલે ભગવાન કૃષ્ણ સવારમાં ઉઠતાની સાથે રડવા લાગ્યા. રૂકમિણીએ પૂછ્યું, પ્રભુ તમે રડો છો? કૃષ્ણએ રૂકમિણીને કહ્યું, દેવી શું કરું, મને જશોદાની યાદ આવી ગઈ. બેસો. નિકટ બેસાડી
અને રૂકમિણીને કહ્યું, દેવી તમે મને પૂછ્યું હતું ને કેવો પ્રેમ છે યશોદાનો, હું સૂઈ ગયો એમ સમજી અને દૂધનો કટોરો લઈને તમે પાછા જતા રહ્યા. દેવી તમે છો એટલે પાછા જતા રહ્યા. રૂકમિણીએ કહ્યું, શું યશોદા તમને જગાડીને પરાણે પાય દૂધ? નહીં, મને ક્યારેય જગાડે નહીં. મારી ઊંઘમાં તકલીફ થાય એવું તો એ કરે જ નહીં. પણ દેવી જશોદા, હું જ્યાં સુધી દૂધ ન પીવું ત્યાં સુધી સૂવે નહીં. ઘણી વાર હું દૂધ પીધા વગર સૂઈ ગયો હોઉં તો હાથમાં દૂધનો કટોરો લઈ અને દિવાલને અડી અને આખી રાત ઊભી રહે, લાલા 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 એવો અવાજ કરે. આ પ્રેમ છે. એટલા માટે યાદ કરું છું. આ સંસારના પ્રેમમાં સર્વોપરી કોઈ પ્રેમ હોય તો એ માતૃત્વનો છે. માં માં બસ. બીજા બધા મંત્રો છે ને બહુ મોટા છે. કોઈ 12 અક્ષરનો છે ને કોઈ 5 અક્ષરનો છે ને કોઈ 24 અક્ષરનો છે. આ મા મંત્ર છે ને એક જ અક્ષરનો છે, એકાક્ષરી માં. આ શબ્દમાં સંસ્કૃતમાં તમે જો શબ્દાર્થ કાઢવા જાઓ તો નહીં એવો અર્થ થાય. માં એટલે નહીં. મને એક વિદ્વાન ચર્ચા કરતા હતા, કૃષ્ણનું નામ માધવ શું કામ પડ્યું? માધવ તો મધુ નામના રાક્ષસને માર્યો એટલે બરાબર છે, પણ એક વિદ્વાન બહુ સુંદર અર્થ કરે કે દોડતા બહુ એ બાળપણમાં, એટલે માને પડી જવાની બીક લાગે યશોદાને, એટલે કે માધાવ માધાવ માધાવ, દોડ નહીં દોડ નહીં. ધાવ એટલે દોડવું. એ લાલા માધાવ માધાવ. માં એટલે નહીં, એના જેવું બીજું કોઈ નહીં, એનું નામ માં. એના જેવું આ સંસારમાં કોઈ નહીં. માં છે. અને શંકરાચાર્ય મહારાજે એક શબ્દ દ્વારા માનું સન્માન, માને હાર પહેરાવી દીધો. ક્વચિદપી કુમાતાન ભવતી. પુત્રોને ફટકાર્યા, છોકરાઓને એવા નાખ્યા શંકરાચાર્ય મહારાજે. પુત્રો જાય તો થાય. પુત્રોના પ્રેમ માતા પિતા પ્રત્યે ફર્યા છે. આજનો છોકરો માને પ્રશ્ન કરે તમને વૃદ્ધાશ્રમમાં તકલીફ શું છે? સારા બેડ છે, સારી રૂમ છે, આ સેવા કરે છે, તમારું મહિને બિલ અમે ચૂકવી દઈએ છીએ, નિરાતે ભજન કરો ને વૃદ્ધાશ્રમમાં. માએ જવાબ બહુ સુંદર આપ્યો કે બેટા, ગર્ભ ધારણ કરી પ્રસવ દ્વારા તને પ્રગટાયો, તને મોટો કર્યો. એક નાની રૂમમાં તમને 5 ભાઈઓને મેં જન્મ આપ્યો, તમને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, અને તમે 5 મોટા થઈને 5 બેડરૂમના મકાન બનાવ્યા. એમાં એક હું ન રહી શકે? આ વિચાર જ્યારે મને આવે છે ને દીકરા, ત્યારે આખી રાત મને ઊંઘ નથી આવતી. વૃદ્ધાશ્રમમાં આ તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી.
કે મારા 5 દીકરાના 5 બેડરૂમના 5 મકાનો છે અને હું વૃદ્ધાશ્રમના રૂમમાં પડી છું. માતૃવેદ અદ્ભુત. અને માં એટલે નારી. બિલકુલ સ્પષ્ટ કહું, નારી માં બનવા માટે જ નારીનું પરમાત્માએ સર્જન કર્યું છે. બાકી ભગવાનનો નારીને જન્મ આપવાનો બીજો કોઈ ઉદ્દેશ નથી. આ સંસારમાં નારીનું સર્જન પરમાત્માએ એટલા માટે જ કર્યું, પરમ લક્ષ્ય માં છે. અને એ માતૃત્વનું સંરક્ષણ થવું જોઈએ. કૃષ્ણએ કર્યું છે, રામે કર્યું છે. એટલા માટે આપણી સંસ્કૃતિ કહે છે, જત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. મનુ મહારાજે નિર્ણય કર્યો, જે ઘરમાં નારીની પૂજા થાય છે ઘરમાં દેવતાઓ નિવાસ કરે. મનુસ્મૃતિ બતા એમ લખ્યું છે, જદગૃહે રમતે નારી લક્ષ્મી તદગૃહવાસિની. જ્યાં નારી રેમા કરે એ ઘરમાં લક્ષ્મી વસે છે. લક્ષ્મી છે ને સ્ત્રીની બેન છે, એની બેનપણી છે, સખી છે. એની બેનપણી, એની બેન જે ઘરમાં દુખી હોય ત્યાંથી એ જતી રહે છે. સમજાણું? લક્ષ્મી સ્ત્રી છે, એ જ ઘરમાં લક્ષ્મી નિવાસ કરે જ્યાં નારી રમતે. મને આ શબ્દ બહુ ગમે છે મનુ મહારાજનો, રમંતે, રમે છે. નિવાસ કરે છે એમ નહીં, રમે છે. દીકરી નાની હોય ને પછી પિતાને ઘરે રમે. હા, એમ સાસરાના ઘરમાં જ્યારે વહુ રમે, રમંતે નારી. મુક્ત વિહાર હોય એનો, નિર્ભય વિહાર હોય. લક્ષ્મી તદગૃહવાસિની માં છે. ભગવાન કૃષ્ણએ વ્રજમાં 2 વસ્તુ ખાધી. એક માખણ ખાધું ને એક માટી ખાધી, વ્રજની માટી એને મોઢામાં નાખી. અને એક એને માખણ ખાધું. આ બેના ઉલ્લેખો મળ્યા, બાકી બહુ ઉલ્લેખો. બીજું શું શું ઘણું બધું ખાધું હશે ભાઈ. 11 વર્ષ કેટલું ખાધું હશે, પણ બેના ઉલ્લેખ મળ્યા. કોઈ પૂછ્યું પ્રભુને કે તમે આ 2 વસ્તુ કેમ ખાધી? એટલા માટે, બેમાં માં આવે એટલે મને ભાવે. માખણમાં માં આવે ને માટીમાં મારી માં આવે, અને માં જેમાં પણ આવે બધું મને ભાવે. એટલા માટે આપણો બોટાદ કર નાખે. દેવોને દૂધ એના દોયલારેલો. દેવોને દૂધ એના દોયલારેલો. જગથી હે જુદેરી એની જાત રે જનની, જોડ સખી નહીં જડે રેલો. જગથી જુદેરી એની જાત રે જનની, બોટાદ કર. જોડ સખી નહીં જડે. માણસ ગમે એટલો વૃદ્ધ બને, ગમે એટલો મોટા પદ પર બેઠો હોય, પણ માની યાદ આવે એટલે એને બચપન યાદ આવે, એને માની ગોદ યાદ આવે. મા શબ્દની આ મીઠાશ છે, મા મંત્ર છે. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજને પ્રણામ કરવાની ઈચ્છા થાય. સંસારને અમર સૂત્ર આપ્યું, કુમાતાન ભવતી ક્વચિદપી કુમાતાન ભવતી. માં કુમાતા ન થાય. પુત્રના પ્રેમ ફરી શકે, માનો પ્રેમ ન ફરે. એ
એ તો વૃદ્ધાશ્રમના એ ખાટલાના બિછાને પડી પડી કણસતા અવાજમાં પણ આશીર્વાદ આપે કે મારા દીકરાને ભગવાન સુખી કરે. એટલે નીકળ્યો જ છે પ્રસંગ તો કહી દઉં. માતાઓનો વિરોધ ન કરે. એક વૃદ્ધાશ્રમમાં એક માવડી સાથે, એક વૃદ્ધ માજી સાથે હું બેઠો હતો નાસિકમાં. બહુ મોટો વૃદ્ધાશ્રમ છે. આમ તો મુલાકાતે ગયેલો. પછી હું વાત કરતો હતો. એને મને એક વાત કરી, મને કે ઘરમાં જે દીકરી પરણીને આવી ને એનો સ્વભાવ બરાબર નથી. મને કે ભાઈ બહુ માત્ર સંકેતના રૂપમાં વાત કરું છું. એનો કહેવાનો સૂર એ હતો કે અમારી માતૃમંડળની જે સભ્ય છે ને, આ સંસારમાં માનું જો મંડળ સ્થાપવામાં આવે, માતાઓ જેટલી છે, આ સંસારની પ્રત્યેક નારી માતૃમંડળની સભ્ય છે. ભાઈ રહેવા દેજો, ખાલી 2 મિનિટ છે ભાઈ. ભલે પડ્યું ત્યાં ભાઈ, પછી કથા પૂરી થાય પછી પાજો ને બસ. એક સંકેત એવો કર્યો મને કે દીકરી જે પરણીને આવી ને એનો સ્વભાવ બરાબર નથી. પહેલા તો બધું બરાબર ચાલતું હતું, પણ પછી મારે વૃદ્ધાશ્રમમાં રહેવા આવવું પડ્યું. આ માતા જ માતાની શત્રુ બને ત્યારે સમાજમાં સમસ્યા સર્જાય છે. એટલે તમામ માતાઓને કહું કે કમસે કમ પોતાની જાતને તો સાચવી લો. માને સાચો. પછી એ માં દીકરીના રૂપે હોય તોય માં છે, અને પત્નીના રૂપે હોય, બેનના રૂપે હોય તોય માં છે, પત્નીના રૂપે હોય તોય માં છે. અને માના રૂપમાં તો શું કહેવું. આપણી ભારતીય સંસ્કૃતિમાં નારી સર્વકાળ પૂજનીય છે. એ કુમારિકા અવસ્થામાં પિતાને ત્યાં પૂજાય છે, પછી લક્ષ્મી તરીકે પતિના ગૃહે નિવાસ કરે છે, અને સાક્ષાત જગદંબા રૂપે એ પુત્રો પાસે નિવાસ કરતી હોય છે. નારી સર્વકાળ પૂજનીય છે. જગદંબાનું રૂપ છે. ચંડીપાઠમાં તો એવું લખ્યું છે સપ્તશતીમાં, સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ, વિદ્યા સમસ્તા સ્તવ દેવી ભેદા, સ્ત્રિયા સમસ્તા સકલા જગત્સુ. આ નારી શરીર એ જગદંબાનું જ સ્વરૂપ છે. એ જગદંબા આ સંસારમાં જેટલી પણ નારીઓ છે એમાં તું જ છો. તારું જ રૂપ છે. એટલે શંકરાચાર્ય મહારાજે ઉપકાર કર્યો છે, બસ કુમાતા અનુભવતી. માતૃપ્રેમ જાગ્યો શંકરાચાર્ય મહારાજ. નહીં તો એ શંકરનો અવતાર, આવા વૈરાગી ત્યાગી મહાપુરુષ, એને વળી માતાની મમતાને શું લેવા દેવા. જો ને ટૂંકમાં કહી દઉં તો દ્રઢ વૈરાગી શંકરાચાર્ય મહારાજ. પણ જયારે માતૃપ્રેમ જાગ્યો, માં યાદ આવી, ત્યારે ભગવાન શંકરને પણ કહી દીધું, ચિતાભસ્માલેપો ગરલ મશનમ દીકપટ ધરો
जटाधारी कंठे भुजगपतिहारी पशुपति कपाली भूतेशो भजति जगदीशैक पदवी भवानी त्वत्पाणी ग्रहण परिपाटी फलमिदं। कपाली ભગવાન શંકરને કહે તમને સમાજમાં ગણે કોણ? તમે તો કપાલી છો. તમારે તે કઈ મંદિર હોતા હશે? કપાલી એટલે મુંડની માળા પહેરનારા, મુંડા ભેગા કરે, ખોપરીઓ એને એમાં ધાગો નાખીને એની માળા બનાવે છે. અને તમે માલિક ખરા પણ કોના? ભૂતના. ભૂતેશ. ઝેર પીનારા, જટાધારી, ગળામાં સર્પ નાખનારા, સ્મશાનમાં રહેનારા તમે, તમારી કોણ પૂજા કરે? તમને કોણ માને? પણ છતાં આખો સંસાર તમારી પૂજા કરે છે. એનું કારણ ભગવાન તમને ખબર છે? મારી માં ભગવતી ભવાનીએ, ભગવતી પાર્વતીએ તમારી હારે હસ્તમિલાપ કર્યો છે, એનું પરિણામ છે. જો મારી માં ભગવતી ભવાની તમારી લગ્ન ન કરે, તમે સ્મશાનમાં ભટકતા હોત. ભવાની ત્વત્પાણી ગ્રહણ પરિપાટી ફલમિદં. માં યાદ આવી, પરિણામે પ્રભુ રુદન કરવા લાગ્યા. ભગવાનને કહ્યું તમે પાછા ફરીને ઘરે આવો. ભગવાન પાછા આવ્યા. પાંડવો સન્માન કરવા દોડ્યા. એમ કહેવા લાગ્યા અમારા માટે આવ્યા. કુંતાજી કહ્યું હું લાવી છું. પ્રભુએ વિચાર કર્યો કે આ લોકો બધા એમ કહે છે કે મારા માટે આવ્યા, મારા માટે આવ્યા. ભગવાને કીધું હું તમારા કોઈના માટે નથી આવ્યો. હું આવ્યો છું પિતામહ ભીષ્મના માટે. બાણની શૈયા ઉપર સૂતા છે, એને ગતિને મુક્તિ મારે આપવી છે, એટલા માટે આવ્યો છું. હું એક જ સગાઈને માનું છું, સ્વીકારું છું, જે મારી સાથે પ્રેમ કરે. બાકીની કોઈ સગાઈને હું સ્વીકારતો નથી. એટલા માટે આપણે ત્યાં ગવાય છે સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, दुर्योधन को मेवा त्याग्यो, सागवे दूध घर पाए, सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. અત્યારની કથાને અહીંયા વિરામ આપું. જામનગરના અમારા રુદ્રાક્ષ પ્રેમી ભગવાન શિવના પરમ ઉપાસક રુદ્રાક્ષ બાપુ નામે જાણીતા એવા રામસિંહજી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ભગવાન કૃષ્ણએ દ્વારકાનો ગામધવાડો બંધ કર્યો હતો, ત્યાર પછી ગામધવાડો બંધ થયો હોય તો રામસિંહ બાપાએ કર્યો. ત્યાં અમારા પરમ સ્નેહી છે અને રુદ્રાક્ષનો એટલો બધો પ્રચાર અને પ્રસાર એના દ્વારા થયો છે દેશ વિદેશમાં, અને હું જાણું છું. એટલું કંઈ આપ સૌના હૃદયમાં બેઠેલા પ્રભુને પ્રણામ, પૂજનીય મહારાજજીને પ્રણામ. એક મિનિટ આપણે ભગવાનનો જય સંકીર્તન કરીએ.
राजा राम 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 सीता 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 राम राम सीता राम 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 सीता राम बोलो बाल कृष्ण लाल की जय राजा रामचंद्र भगवान की जय सदगुरु भगवान की जय श्री गोवर्धन नाथ की जय उद्धव राम जी महाराज की जय ओ नमः पार्वती पतये हर हर महादेव